મિત્રો અત્યારે તમારી સ્ક્રીન પર તમને ચેનપુરનો અંડરપાસ દેખાય છે. એ અંડરપાસથી તમે જેવા બહાર આવો એટલે જગતપુર ચેનપુરવાળા રોડ ઉપર આદિત્ય અલ્ટિઝમની અલ્ટ્રા લક્ઝરિયસ 3 BHK ફ્લેટની સ્કીમ રેડી છે. અહીંયા કમર્શિયલ શોપ્સ છે. તમને અહીંયા શોપ્સ, હોસ્પિટલ જેવા સરસ મોટા બિઝનેસ માટેની મોટી સ્પેસ લીઝ પર પણ અહીંયા અવેલેબલ થઈ જવાની છે. આ રીતે બિલ્ડરની ઓફિસ તમને અહીંયા દેખાશે. હવે આપણે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સની વિઝિટ શરૂ કરીએ. 60થી વધારે લક્ઝરિયસ એમ્યુનિટીઝ આ સ્કીમની અંદર બિલ્ડરે બનાવેલી છે. 13 માળનું ટાવર છે. A, B અને C 3 બ્લોક બનાવ્યા છે. રેસિડેન્શિયલ માત્ર 136 ફ્લેટ છે. બધા 3 BHKના છે. દરેક ફ્લેટ સાથે એક ગાડીનું એલોટેડ પાર્કિંગ આપ્યું છે. ફ્લેટની સાઇઝ અહીંયા 229 વારથી શરૂ થાય છે. 2 ગાર્ડન છે સ્કીમની અંદર. બહાર પણ ઘણી બધી એમ્યુનિટીઝ આપી છે. બાળકોને રમવા માટે ઘણા બધા અહીંયા ઇક્વિપમેન્ટ મૂકેલા છે. ક્લબ હાઉસનું કામ ચાલુ છે. જો આ રાઈટ સાઈડમાં દેખાય ને, અહીંયા ક્લબ હાઉસ બનવાનું છે તમારું. બહુ જોરદાર છે. અને મેં પહેલી વાર જોયું મારી લાઈફમાં કે કોઈ સ્કીમની અંદર એમ્યુનિટીઝ માટે સ્પેશિયલ કોઈ બ્લોક જ બનાવ્યો હોય. આખો એક બ્લોક બનાવ્યો છે જેમાં ઇન્ડોર ગેમ્સ, તમારું થિયેટર બધું એની અંદર આવી જાય. જબરજસ્ત છે બહુ જ. અને સ્પેસ, ઓપન સ્પેસ જુઓ તમે કેટલી બધી છે. આ તમારો ગઝેબો આવી ગયો. મિત્રો અહીંનું બાંધકામની ખાસિયત એ છે કે તમને બધા ફ્લેટ ઓપન મળવાના છે ઘરમાં, એટલે ક્યાંય સામે વિન્ડો નથી આવતી. ચલો હવે આપણે ફ્લેટની વિઝિટ કરવા જઈએ. આ તમારું પર્સનલ ફોયર આવી ગયું. ઘરમાં એન્ટ્રી કરો એટલે 11x19નો તમને મોટો લિવિંગ રૂમ મળવાનો છે. મિત્રો આ સેમ્પલ હાઉસનો વિડીયો છે. તમને જે ફ્લેટ મળશે એ ફર્નિચર વગરનો મળશે. 11x5ની પ્રોપર સિટિંગ બાલ્કની મળે છે. જો કેવડી મોટી બાલ્કની છે બતાવું તમને, છે ને જોરદાર. મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલાં તમને રિક્વેસ્ટ કે પ્લીઝ 7 સ્ટાર રિયાલિટીની ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો. છે ને જો કેવો મસ્ત લિવિંગ છે. તમારો ડાઇનિંગ અને તમારું કિચન એની સાઇઝ તમને અહીંયા મળવાની છે 16x10ની. સ્પેશિયસ સાઇઝ છે, જબરજસ્ત છે. જો અહીંયા 4 ચેરવાળું ડાઇનિંગ મૂકેલું છે. આવી ગયું તમારું કિચન. કિચનની અંદર તમને 7.5x5નો વોશહેડ મળી જાય છે. તમારો સ્ટોર રૂમ પણ બહુ સરસ સ્પેશિયસ છે. જો આ વોશહેડ બતાવું, અહીં ગેસ લાઇન તમને મળી જવાની છે. 60થી વધારે લક્ઝરિયસ એમ્યુનિટીઝ છે. 4x6નો તમને સામે સ્ટોર એરિયા દેખાઈ રહ્યો છે. એટલે બધું સ્પેશિયસ છે. ઘર બી બહુ મસ્ત છે અને પ્રાઇઝિંગ પણ બહુ સરસ છે. પહેલો બેડરૂમ તમારો 10x12નો રહેશે. આ તમારા બાળકોનો બેડરૂમ તમે બનાવી શકો. આટલું સરસ ફર્નિચર બનાવ્યા છતાં પણ રૂમની અંદર સ્પેસ તમને પ્રોપર મળી જાય છે. સકડાશ નહીં લાગે એવા સરસ રૂમ છે. આમાં કોમન ટોયલેટ તમારું 4x5.5નું તમને અહીંયા મળે છે. આ રીતે તમને બેસિન લાગેલું મળવાનું છે. અહીંયા બહુ જ મસ્ત કન્સ્ટ્રક્શન છે અને વેલ નોન બિલ્ડર છે. આદિત્ય ગ્રુપનો આ પ્રોજેક્ટ છે. એમણે ઘણી બધી સ્કીમો અમદાવાદમાં બનાવેલી છે. આ આવી ગયો તમારા ઘરનો માસ્ટર બેડરૂમ છે. આ જેની સાઇઝ તમને મળી જાય છે અહીંયા 11x14ની મોટી સાઇઝનો બેડરૂમ છે. 11ની પહોળાઈ હોય એટલે ફર્નિચર બહુ સરસ બને. હું બધા વિડીયોમાં કહેતો હોઉં છું. 7x5નું આમાં તમને અટેચ ટોયલેટ મળવાનું છે. બાથરૂમની સાઇઝ પણ સારી છે. જો હું બાથરૂમની અંદર આવીને વિડીયો શૂટ કરું છું તો પણ તમને સાઇઝ નાની ન લાગે. હવે તમને દેખાડું થર્ડ બેડરૂમ, જેની સાઇઝ તમને મળવાની છે 13x10 અને અહીંયા તમને 7x5નું અટેચ ટોયલેટ મળવાનું છે. મિત્રો લોકેશન બહુ સારું છે. જગતપુર ચેનપુરવાળો રોડ કહેવાયા. બાકી એમ્યુનિટીઝ વાઇઝ તો સુપર્બ જ છે. આ તમારે જો આ સ્કીમની અંદર ઘર ખરીદવું હોય, તમારે કમર્શિયલ પ્રોપર્ટી વિશે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો સ્ક્રીન પર બિલ્ડરના નંબર આપેલા છે, એની ઉપર કોલ કરી અને બધી માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો. જય હિન્દ, જય ભારત.